તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે ઉદયગરમું વ્લોગમાં। બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ। જય શ્રી રામ। અને આપણે આજે વાડી શક્કર મારવા આવી ગયા હે। શક્કર એટલે ઘૂમરો ભાઈ, તમને વળી કેવું જોઈએ, નકર કમેન્ટમાં એમ લખશે દેહી માણસ રહ્યા એટલે આવું બોલતા હોય। અને આ જોઈ લ્યો પાછળ આપણી માંડવી, અને અહીંયા પડી છે આપણી પલ્સર ગાડી, જેમાં હાથી ફિટ કરેલું છે। નાનેથી હાથી હાલે છે આ માંડવીમાં। ખડ બહુ ઉગી પડ્યો છે, કેમ કે એને આ વરસાદ પોરો દેતો હે નહીં, વરાપ નથી દેતો ને, એટલે હાથી ન ચાલતું, નેદાતું નથી। જોઈ ઝૂમ કરીને બતાડું। અને અઘણી જ વરસાદ આવ્યો હતો થોડીક વાર પહેલાં, અને આપણી ગાડીને એક સાટો અડે ને એવી રીતના ઢાંકી દીધી છે। અને આ દેશી જુગાડ કેમ બનાવ્યો, બાકી એક જણો ગાડી હાકે ને એક જણો આ હાથી હાંકતો જાય, વાહ કમ્પ્લીટ સનેડા જેવું કામકાજ દે। વાત તો સહી છે। મિત્રો જો આમાં પાણી ભરાઈ ગયું છે, અને આમથી વાદળું આવે, ઘણી સાટા આવશે, કોક સાટા જ પડે છે। અને ભાઈ નજારો જોઈ લ્યો તમે ચોમાસાનો, ફરતી કોરા વાવણીઓ થઈ ગઈ છે, બધા ખેતરો લીલા છમ થઈ ગયા, લીલી નાઘેર। તો મિત્રો હજી તળાવ ખાલી નહોતું થયું તો થોડું ઘણું પૂર આવી ગયું, પણ હજી જોઈએ એમ આવ્યું નહીં, કેમ કે નકર આખું તળાવ ભરાઈ જાય। નવાર હજી આખું તળાવ ભરાણું છે નહીં, પૂર એવો આવ્યું નથી ખાસ, સેલા આવ્યા એવું કહી શકીએ આપણે। જોઈ શકો ખાલી ખમ પડ્યું વૈશમાં તો, અને વાં થોડુંક ભર્યું હે ખાડા જેવું, અને આ સાઈડ થોડુંક તરફ ભર્યું। મિત્રો આ પગમાં ગારો થઈ ગયો હે, સંપલમાં સોટી ગયો, 2 કિલોના સંપલ ના હોય એવું લાગે। કંટ્રોલ અને ભાઈ આ ગાડીમાં આપણે હે ને સાઈડમાં વ્હીલે ફિટ કરી, પછી હે ને અહીંયા મૂકી દીધો હે અત્યારે અંદર, જ્યાં મૂકી દીધો અંદર, કેમ કે જરૂર વગર ભાઈ હું રોગે ફિટ રાખું। અને આમથી રેડું આવે છે અઘણી, તરામાં સાટા આવી ગયા છે અઘણી, અહીં પૂગી જાય। તો મિત્રો ઓલી માંડવી છે આપણી, એમાં બહુ ખડ ઉગ્યું છે, અને આ બળવાળામાં હે ને ખડ હે નહીં એટલું બધું, ક્યાંક છે। ઉમાં જ નેદવું જો હે, આમાં તો એક ઘૂમરો લાગી ગયો એટલે નેદાઈ જાય। તો મિત્રો આ હે આપણી ગાડી, અને આપણે આ કાલ જ લીધી છે સેકન્ડમાં જૂની TVS સ્ટાર સિટી। અવાજ ભાઈ આનો જોરદાર છે, ઘણી કીક મારીને દેખાડું તમને, જોરદાર અવાજ આવે મિત્રો। તો મિત્રો જોઈ લીધો તમે અવાજ, સ્ટાર સિટી ભારી ભાઈ અવાજ છે, ફાયર સાયલેશન જેવો અવાજ આવે। તો ભાઈ હવે ભાગી હવે આપણા ગામમાં, અને આજના બ્લોગમાં એટલું જ। બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ।